નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નવી દિલ્હીમાં યોજાયેલા પ્રતિષ્ઠિત ઇમર્જિંગ બિઝનેસ એવોર્ડ્સના 6ઠ્ઠા સંસ્કરણમાં બે પ્રતિષ્ઠિત ગુજરાતના વ્યક્તિગણ ચંદ્રિકા આયરે અને માનવેન્દ્રજી ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું. ચંદ્રિકા આયરેને શ્રેષ્ઠ મહિલા નેતૃત્વ હેઠળના ઇમર્જિંગ એન્ટરપ્રાઇઝ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને માનવેન્દ્ર ગોહિલને ઉદ્યોગ સાહસિકતા અને સામાજિક પરિવર્તનમાં તેમના નોંધપાત્ર યોગદાનને સ્વીકારતા શ્રેષ્ઠ ઇમર્જિંગ એન્ટરપ્રાઇઝ ક્રિએટિંગ સોશિયલ ઇમ્પેક્ટ એવોર્ડ મળ્યો હતો. BWSME વર્લ્ડના સહયોગથી આયોજિત ઇમર્જિંગ બિઝનેસ એવોર્ડ્સ જે નવીનતા, આર્થિક વિકાસ અને તકનીકી પ્રગતિને આગળ ધપાવવામાં નોંધપાત્ર પ્રગતિ કરતા વ્યવસાયોની સિદ્ધિઓની ઉજવણી કરે છે. આ વર્ષે આ કાર્યક્રમમાં ભારતના આર્થિક વિકાસ પર નોંધપાત્ર અસર કરનારા અગ્રણી ઉદ્યોગ સાહસિકો, વ્યવસાયિક નેતાઓ અને વ્યવસાયિકોને એકસાથે લાવવામાં આવ્યા હતા, જેમાં ચંદ્રિકા આયરે વ્યાપાર જગતમાં એક અગ્રણી રહી છે. સફળ મહિલા નેતૃત્વ હેઠળના સાહસના નિર્માણમાં તેમના અસાધારણ નેતૃત્વ માટે ઓળખાય છે. સર્ચ એન્ડ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ચંદ્રિકા આયરેનું વિઝન અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વૃદ્ધિને વેગ આપવા અને મહિલાઓને સશક્ત બનાવતી સમાવિષ્ટ વ્યવસાય સંસ્कृति પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. और मेरा जो ऑर्गेनाइजेशन है वो हम सर्च फर्म है जो बड़ौदा में बेस्ड है. हमें हाल ही में दिल्ली में बिजनेस वर्ल्ड के इमर्जिंग बिजनेसेस के MSME सेक्टर के बेस्ट विमेन लेड ऑर्गेनाइजेशन का अवार्ड मिला है. हमारा मेजॉरिटी जो है वो वर्कफोर्स विमेन है. 90% हमारे महिलाएं काम करती है और हम उनके लिए हमारे जो एक अच्छा इकोसिस्टम बना रखा है जिसमें वो अच्छा काम कर रही है. इसके अलावा हम रिक्रूटमेंट में डाइवर्सिटी हायरिंग करते हैं. हमारा फोकस औरतों का रहा है जिसमें औरतों को ऑलमोस्ट हमारा रेवेन्यू का 45% जो है वो डाइवर्सिटी हायरिंग से आता है. એવોર્ડ પ્રાપ્ત કરતા ચંદ્રિકા આયરેએ વ્યક્ત કર્યું હતું કે આવા પ્રેરણાદાયી ઉદ્યોગ સાહસિકોમાં સ્થાન મેળવવું એ એક મહાન સન્માનની વાત છે. આ એવોર્ડ ફક્ત મારા વ્યક્તિગત પ્રયાસોનું પ્રતિબિંબ નથી, પરંતુ મારી મહિલા ટીમના સામૂહિક પ્રયાસો અને સમર્પણનું પ્રતિબિંબ છે, જેમણે સર્ચ એન્ડ્સ લોકો કેન્દ્રિત, સમાવિષ્ટ અને ઉદ્યોગ અગ્રણી ભરતી પેઢી બનાવવાના મારા વિઝનને સમર્થન આપ્યું છે. જ્યાં દરેક કર્મચારી માલિક જેવો અનુભવ કરે છે, જ્યાં દરેક ફિમેલ કર્મચારી માલિક જેવો અનુભવ કરે છે અને મહિલાઓ, ખાસ કરીને કાર્યજીવન સંતુલન પડકારોનો સામનો કરતી મહિલાઓ વિકાસ કરી શકે છે. તો બીજી તરફ માનવેન્દ્ર ગોહિલે એવોર્ડ પ્રાપ્ત કરવા અંગે પોતાના વિચારો શેર કર્યા. આ માન્યતા એ સફરની એક શક્તિશાળી યાદ અપાવે છે, જે મેં ફક્ત એક ઉદ્યોગ સાહસિક તરીકે જ નહીં પરંતુ સમાનતાના હિમાયતી તરીકે શરૂ કરી હતી. આ એવોર્ડ સર્ચ એન્ડ્સ ઇન્ફ્લુઝન ઇમ્પેક્ટમાં અમે જે કાર્ય કરીએ છીએ તેને માન્ય કરે છે અને હું આ સિદ્ધિ તે બધા લોકોને સમર્પિત કરું છું સ્ટીરિયોટાઇપ્સ તોડવામાં અને સહાનુભૂતિ અને હિંમત સાથે સામાજિક પરિવર્તન લાવવામાં માને છે. આ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી ઉદ્યોગ સાહસિકોની ભાગીદારીનો સમાવેશ થાય છે, જેઓ ભારતના અર્થતંત્રના ભવિષ્યને પ્રેરણા અને આકાર આપવાનું ચાલુ રાખે છે. આ સન્માન ચંદ્રિકા આયરે અને માનવેન્દ્ર ગોહિલના તેમના સંબંધિત ક્ષેત્રોમાં પરિવર્તન લાવવા અને અન્ય લોકોને પ્રેરણા અપાવવાના પ્રયાસોને વધુ વેગ આપશે. LGBT રાઇટ્સ એક્ટિવિસ્ટ છું, સમલૈંગિક છું અને આજનું પ્રસંગ એટલા માટે છે કે બિઝનેસ વર્લ્ડ તરફથી મને એક અવોર્ડ મળ્યું છે. સર્ચ એન્ડ્સ ઇન્ક્લુઝન ઇમ્પેક્ટ નામની એક સંસ્થા મેં હમણાં જ શરૂ કરી છે હાલમાં, અને એના વતી મને આ અવોર્ડ આપવામાં આવ્યું છે સોશિયલ ચેન્જ માટે, બદલાવ માટે, સમાજમાં બદલાવ લાવવા માટે. અને આ સંસ્થામાં અમે ડાયવર્સિટી ઇન્ક્લુઝન ઉપર કામ કરી રહ્યા છે, જેમાં કે LGBTQ સમુદાય, જે સમલૈંગિક સમુદાય છે, ટ્રાન્સજેન્ડર્સ છે, કિન્નર છે, એમના ઉપર, પછી મહિલાઓ ઉપર, અને જે ડિસેબલ્ડ છે લોકો, જે વિકલાંગ છે, દિવ્યાંગ છે, અને જે વોર વેટરન્સ છે, જે એ લોકો ઉપર, આ સમુદાય ઉપર અમે લોકો કામ કરી રહ્યા છે કે જેથી કરીને આ સમુદાયને જે ન્યાય મળવું જોઈએ, જે સમુદાયને જે જોબ મળવું જોઈએ કોર્પોરેટ્સમાં, અને જેમની સાથે ભેદભાવ થાય છે એ કેવી રીતે એ દૂર કરવા માટે, પ્લસ એડ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સમાં પણ આ સમુદાય
વિશે અવેરનેસનું કામ માટે પણ અમે કામ કરી રહ્યા છે. તો આ પહેલી જ સંસ્થા છે ગુજરાતમાં એટલા બધા નોમિનેશન્સ આવ્યા એમાંથી આ એવોર્ડ જાહેર કરવામાં આવ્યું છે અને મને ગર્વ છે કે અમને આ સંસ્થા દ્વારા અમને આ એવોર્ડ મળ્યું છે આ કામ કરવા માટે. જી વાત કરીએ તો આ એવોર્ડમાં જે તમારી જવાબદારી કેટલી વધી એમ લાગે છે? સોરી, આ એવોર્ડ મળ્યા પછી કેટલી જવાબદારી વધી તમારી? આ એવોર્ડ મળ્યા પછી મને લાગે છે કે અને મને પ્રોત્સાહન તો મળ્યું જ છે કે હજુ અમને વધારે સારી રીતે કામ કરવું પડશે, પણ સાથે સાથે મને લાગે છે કે બહુ જરૂરી છે કે આ એવોર્ડથી અમને બીજા ઘણા બધા કામ મળશે. અમને કોર્પોરેટ્સમાં પણ નહીં પણ ગવર્મેન્ટ લેવલે પણ અમે લોકો કામ કરવા ઈચ્છીએ છીએ. પ્લસ અમે લોકો અમુક કોન્સ્યુલેટ્સ છે એમના થકી પણ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી કરીને અમારું કામ જે છે તે ફક્ત નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે પણ અમે પહોંચી શકીએ. કેમેરામેન નવનીત પરવીન સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.